હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. હમણાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે 17 ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે 18થી જોઈશું. ક્લિયર છે? 25થી 30 ક્વેશ્ચન હશે. સારા લેવલના ક્વેશ્ચન છે અને વાયરમેનની ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે, કારણ કે આ જે બધા ક્વેશ્ચન છે એ ભૂતકાળની કોઈને કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયા છે. ક્લિયર છે? અને ચેપ્ટર તમને ખ્યાલ છે આપણે ટ્રાન્સફોર્મર, ત્યાર પછી આપણે ડીસી મશીન લઈશું. ડીસી મશીન એટલે કે જનરેટર પણ કહેવાય અને મોટર પણ કહેવાય. ક્લિયર છે? મશીન, મોટર બોલીએ તો મોટર તો એ મોટર જ હશે, જનરેટર એટલે જનરેટર હશે. મશીનની વાત હોય તો એ જનરેટર પણ હોય, મોટર પણ હોય. ક્લિયર છે? વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મરની. ચલો, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજનો આધાર કઈ બાબત પર હોય છે? તો માત્ર સપ્લાય ફ્રિકવન્સી પર હોય છે, સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા પર હોય છે, કોરના મહત્તમ ફ્લક્સ પર હોય છે. તો આ બધી વસ્તુ પર આધાર રાખતો હોય છે. ક્લિયર છે? સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું વોલ્ટેજ આ બધી વસ્તુ પર આધાર રાખતો હોય છે. ક્લિયર છે? જો આ 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી મળે છે આપણને, એના પાછળનું કારણ શું છે તમને કહી દઉં તો તમને ખ્યાલ છે. તમે પાવર સિસ્ટમ ધારો કે થર્મલ પાવર પ્લાન્ટમાં તમે ગયા, થર્મલ પાવર પ્લાન્ટમાં તમે જોયું હોય તો ત્યાં શું હશે ભાઈ? અલ્ટરનેટર હશે. અલ્ટરનેટરની જે રોટેશન જે હશે એ ડિસાઇડ કરશે ફ્રિકવન્સી. ક્લિયર છે? એની સ્પીડ જે હશે એ ફિક્સ જ હશે, એ ચેન્જ નહીં થાય. જો એ ચેન્જ થશે તો શું થશે? ફ્રિકવન્સીમાં તમને કંઈ ને કંઈ ફેરફાર જોવા મળશે, જેને ફ્લક્ચ્યુએશન કહીશું. ક્લિયર છે? તો ફ્રિકવન્સી આપણે કોન્સ્ટન્ટ જ હોવી જોઈએ. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતો વોલ્ટેજનો આધાર કઈ બાબત પર હોય છે? તો ઉપરોક્ત તમામ. ક્લિયર છે? માત્ર સપ્લાય ફ્રિકવન્સી પર સેકન્ડરી વાઇન્ડિંગ આટાની સંખ્યા આ બધું આવશે એમાં. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ આદર્શ ટ્રાન્સફોર્મર. જો આદર્શ ટ્રાન્સફોર્મર ઇંગ્લિશમાં શું કહેવાય? આઈડિયલ ટ્રાન્સફોર્મર કહેવાય. તો આમાં કોઈ બી જાતનો લોસ ના થાય, લોસલેસ ટ્રાન્સફોર્મર પણ કહેવાય છે આને. તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય હોય છે. કોઈ બી જાતનો લોસ નથી હોતો. એડી કરન્સ લોસ કહો, હિસ્ટ્રેસિસ લોસ કહો, તો કોઈ પણ લોસ તમને જોવા નહીં મળે. ક્લિયર છે? હવે જો પરીક્ષામાં એક ક્વેશ્ચન એવું પણ પૂછાય છે, યાદ રાખજો કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીનું સૂત્ર શું થાય? જો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીનો મતલબ શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. તમને ખ્યાલ જ હશે, બરાબર? હવે જો આઉટપુટ અને ઇનપુટમાં આપણે શું લખીએ? કે આઉટપુટ પ્લસ લોસીસ લખી શકીએ. શું લખી શકીએ? તો ધ્યાન આપો અહીંયા. જેમ કે આપણે એફિશિયન્સીની વાત કરીએ તો શું થશે? આઉટપુટ અપોન શું થશે? ઇનપુટ થશે. હવે આ ઇનપુટની અંદર શું આવશે? તો આઉટપુટ પ્લસ લોસીસ પણ આવશે. ક્લિયર છે? ઇનપુટમાં શું હશે ભાઈ? તો તમે જુઓ અહીંયા ઇનપુટ પાવર જે હશે એમાં શું હશે? તો આઉટપુટ બી હશે પ્લસ લોસીસ બી હશે. ક્લિયર છે? અને આઉટપુટ પાવર છે. તો આના માટેનું સૂત્ર હું તમને ખાલી બોલી દઉં છું, લખું નહીં એમાં. તો યાદ રાખજો, આઉટપુટ પાવર એટલે શું થશે? V2I2 cos phi2 અપોન V2I2 cos phi2 પ્લસ PI પ્લસ P કોપર લોસ. આયરન લોસ અને કોપર લોસનો બંનેનો સરવાળો કરીએ એટલે શું થશે? લોસીસ થશે. ક્લિયર છે? આમાં કોઈ બી જાતનો વિન્ડેજ લોસીસ એવું નહીં થાય, કેમ કે આ સ્ટેટિક ડિવાઇસ છે. તો મેગ્નેટિક લીકેજ અને લોસ શૂન્ય થશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ આદર્શ ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગની બાબતમાં. તો જો અહીંયા બંને પૈકી એક પણ વાઇન્ડિંગમાં ઓમિક રેઝિસ્ટન્સ હોતો નથી. આદર્શ ટ્રાન્સફોર્મરની વાત હોય ને તો જવાબ તમને ખ્યાલ આવવો જોઈએ જોઈને જ કે બંને પૈકી એક પણ વાઇન્ડિંગમાં ઓમિક રેઝિસ્ટન્સ હોતો નથી. તો આન્સર શું આવશે? ડી આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. ચાલો ભાઈ, દાખલો આપેલો છે. હવે આવા દાખલા જે હોય છે ને ભાઈ પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીં દાખલો જો તમે ડીસી સપ્લાય, અહીં ડીસીની કંઈક વાત કરી છે. મતલબ શું કીધું? 440, મતલબ આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો અહીંયા વોલ્ટેજ જુઓ તમે, અહીંયા 440 છે અને એ 220 છે. મતલબ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થયું એટલી તો બુદ્ધિ ચાલે આપણી. હવે 440 વોલ્ટ સાથે જોડવામાં આવે છે શું ભાઈ? ડીસી. તો શું થશે ભાઈ? તો હાલ જે ચાલે છે દિવાળી એવી તમને નજારો જોવા મળશે. ક્લિયર? એટલે ટ્રાન્સફોર્મર બળી જશે અને શું થશે ભાઈ? બ્લાસ્ટ થશે. જબરજસ્ત જોવા જેવો હશે. ક્લિયર? જેટલી ફટાકડામાં બી તાકાત નહીં હોય ને એટલી આ લોકોમાં તાકાત હોય છે. ક્લિયર છે? કોઈપણ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા કેવો હોય છે? તો પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા વોલ્ટેજ સમાન હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય. ભાઈ આ બી કોઈ ક્વેશ્ચન છે. હમણાં જ વાત કરી હતી આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં. V1/V2 N1/N2. કરંટ જે હશે શું થશે ભાઈ? I2/I1 થશે. યાદ રાખજો. ચાલો ભાઈ, દાખલો આવી ગયો છે સરસ મજાનો. મેં તમને દાખલાની હમણાં વાત કરી હતી. બૂમો પાડીને મેં કીધું હતું કે દાખલા કરવાના. દાખલો આવ્યો ને, હવે એક્ઝામમાં દાખલા પૂછાય તો ગભરાઈ નહીં જવાનું. જો કેલ્ક્યુલેટર આવે, કેલ્ક્યુલેટરની કદાચ જરૂર ના પડે, મતલબ સમજો કે કેલ્ક્યુલેટર અલાઉડ નથી, તો દાખલા બી વાત પૂછશે.
ક્લિયર છે? દાખલા સિમ્પલ જ પૂછશે તો તમારો જવાબ આવી જાય જલ્દીથી. તો એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વોલ્ટેજ અને કરંટ અનુક્રમે 11,000 વોલ્ટ અને 5.25 એમ્પિયર છે. સેકન્ડરી વોલ્ટેજ 433 હોય તો સેકન્ડરી કરંટ શોધો. ભાઈ એક સૂત્ર તમને આપું છું, શાંતિથી બેન ઘેર બેન ફ્રી હોય, નવરા હોય તો આ ગણજો, યાદ રાખજો. V1/V2 ઇઝ ઇક્વલ ટુ I2/I1. આ સૂત્રમાં આ બધી કિંમત મૂકી દેજો. પ્રાઇમરી વોલ્ટેજ અને કરંટની કિંમત મૂકી દેજો, સેકન્ડરી વોલ્ટેજની કિંમત મૂકી દેજો, કરંટ તમને મળી જશે. V1/V2 ઇઝ ઇક્વલ ટુ I2/I1. ગણવા કોઈ બેસે નહીં, અત્યારે કોઈ ટાઈમ નથી આપણી પાસે. નેક્સ્ટ વાત કરીએ. એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં આંટા કેટલા આપેલા છે? ટર્ન્સ કહીશું હો ભાઈ. આના આ આંટા છે, આંટો નથી, બરાબર, આંટા છે. તેને 11,000 AC વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. ભાઈ સેમ લાગશે સૂત્ર. ક્લિયર છે? આંટાની સંખ્યા કેટલી થશે? તો V1/V2 ઇઝ ઇક્વલ ટુ N1/N2. તો V1ની કિંમત મૂકી દો. શું શોધવાનું કીધું છે ભાઈ? V2ની કિંમત શોધી લો, N1ની કિંમત જોઈ લો ભાઈ, આપેલી હોય તો, અને N2 શોધવાનું છે. ક્લિયર છે? શોધી કાઢજો. હવે નેક્સ્ટ વાત કરીએ. નાના ટ્રાન્સફોર્મરનો બોબિન શેમાંથી બનાવવાના છે? ભાઈ બોબિન શેમાંથી બનાવવા? પ્લાસ્ટિક, ટેફલોન, ફિનોલિક, આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે શું બનાવીશું ભાઈ? બોબિન. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો ક્રોસ સેક્શનલ એરિયાની ગણતરી કરવા માટે નીચેના પૈકી કયા ભાગનો ક્રોસ સેક્શનલ એરિયાની ગણતરી કરવામાં આવે છે? તો સેન્ટર લીપની ગણતરી કરવામાં આવે છે. ક્લિયર છે? જો આપણે વાત કરીએ ટ્રાન્સફોર્મરની, તો ટ્રાન્સફોર્મરના પ્રકારની થોડી વાત કરીએ તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હશે, પછી બીજો કયો હશે? સેલ ટાઈપ હશે, ત્યાર પછી બેરી ટાઈપ હશે. ક્લિયર છે? આ કન્સ્ટ્રક્શનના હિસાબથી. રેટિંગની વાત કરીએ તો રેટિંગમાં જુઓ તમે, પાવર ટ્રાન્સફોર્મર હશે. આ પાવર ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન બંનેના અંદર હોય છે, યાદ રાખજો. પાવર ટ્રાન્સફોર્મરમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, આ જે છે ને રેટિંગ અથવા યુટિલિટી પ્રમાણે આનું ડિઝાઇન કરવામાં આવી છે. ચલો, એટલે બીજા બે ટ્રાન્સફોર્મર છે, કયા છે? એર કોર હશે, ઓઇલ કુલ્ડ હશે, એર કુલ્ડ, ઓઇલ કુલ્ડ, સેલ્ફ કુલ્ડ. ક્લિયર છે? આ બધા પ્રકાર છે, યાદ રાખજો, કોઈ પૂછે જાય તો. વોલ્ટેજ લેવલમાં તો ભાઈ હમણાં તો વાત કરીએ, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. નેક્સ્ટ, બેઝડ ઓન વાઇન્ડિંગ. તો જો ભાઈ સિંગલ વાઇન્ડિંગ, તો ભાઈ સિંગલ પરીક્ષામાં પૂછાય, સિંગલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરનું નામ શું હોય છે? તો ઓટો ટ્રાન્સફોર્મર. શું નામ હોય છે ભાઈ? ઓટો ટ્રાન્સફોર્મર. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. બેઝ ઓન ધ ફેઝ, તો સિંગલ ફેઝ હશે અને 3 ફેઝ હશે. 3 ફેઝ અને સિંગલ ફેઝ એસી સર્કિટમાં આ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. ક્લિયર છે? આપણે સમજાવીશું. નેક્સ્ટ વાત કરીએ. મેઝરમેન્ટના હિસાબથી ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા પરીક્ષામાં પૂછાય? તો CT અને PT. CT એટલે શું થાય? કરંટ ટ્રાન્સફોર્મર. PT એટલે શું થાય? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ક્લિયર છે? આ સિરીઝમાં લગાવવામાં આવે છે ને આ પેરેલલમાં લગાવવામાં આવે છે. કનેક્શનની વાત કરીએ તો કનેક્શનના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા પરીક્ષામાં પૂછાય? તો યાદ રાખજો. ચાલો ભાઈ, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, સ્ટાર. ક્લિયર છે? ક્લિયર થઈ ગયું? તો આટલા બધા ટ્રાન્સફોર્મર હોય છે. એમાં HV વાઇન્ડિંગ હોય, LV વાઇન્ડિંગ હોય, આયરન કોર હશે, બરાબર. કાર્ગો સ્ટીલનો, કોલ્ડ રોલ્ડ ગેન ઓરિએન્ટેડ સ્ટીલનો આપણે ઉપયોગ કરીએ. એટલે એના પ્રોટેક્શનની વાત કરીએ, કયા પ્રકારના એમાં તમે જો શોર્ટ સર્કિટેસ, ઓપન સર્કિટેસ હોય છે, યોક હોય છે, બુશિંગ હોય છે, લેમ્બ હોય છે, ટ્રાન્સફોર્મર ટેન્ક હોય છે. એ પાવર ટ્રાન્સફોર્મર તમને જોવા મળશે. ટ્રાન્સફોર્મર ઓઇલ હોય છે. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ, બધી ખોટી ચર્ચા નહીં કરવી. નેક્સ્ટ, કોઈ એક ટ્રાન્સફોર્મરમાં પ્રતિ વોલ્ટ આટાની સંખ્યા 6 છે. પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ અનુકૂળ 240. ભાઈ આવી કોઈ દાખલા તમને કીધું તો ખરી ભાઈ, V1/V2 અને N1/N2. આ સૂત્ર વાપરો તો તમારો જવાબ મળી જશે તમને. ક્લિયર છે? આપણે સોલ્વ નહીં કરાવીએ. ચલો, આવો ફોટો આપેલો છે, આ મસ્ત. જો અહીંયા શું કહે છે? આ કોઇલ આપેલી છે, આ કોઇલ બી આપેલી છે. આપણે આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ક્લિયર છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. સેલ્ફ બી હશે, મ્યુચ્યુઅલ બી હશે, પણ અહીંયા જો અહીંયા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પર કામ કરે છે. આ ટ્રાન્સફોર્મરમાં કોરનું મુખ્ય કાર્ય શું છે? ચલો, એ બી કોઈ ક્વેશ્ચન. મેગ્નેટિક ફ્લક્સમાં વધારો કરી ફ્લક્સને પસાર થવાનું પાથ પૂરું પાડે છે, વાઇન્ડિંગને આધાર આપે છે, તેનાથી એડી કરંટ લોસ ઘટે છે. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે? અલા ભાઈ, આ શું ક્વેશ્ચન પૂછે છે? એનિમલ કોપર વાયરનો ઉપયોગ થાય છે.
જો આ કોપર વાયર હોય ને એની ઉપર ઇન્સ્યુલેશન લગાવેલું હોય એટલે તમે એમ કહો કે ભાઈ અહીંયા આપણે આમ કરીને લગાવીએ છીએ તો શોર્ટ સર્કિટ ના થઈ જાય, ભાઈ એના પર ઇન્સ્યુલેશન હોય. ક્લિયર છે? અને ઇન્સ્યુલેશન જે છે એને ટેસ્ટ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? મેગરનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? મેગર. ચાલો જો ભાઈ મસ્ત આકૃતિ આપેલી છે ટ્રાન્સફોર્મરની. આવામાં જો પી ક્યુ આ બધું શું છે તો જો સમજો તમે. પ્રાઇમરી વાઇન્ડિંગ તો આ રહી ભાઈ પ્રાઇમરી વાઇન્ડિંગ. ક્લિયર છે? તો પહેલાંમાં આવશે ટી. સેકન્ડરી વાઇન્ડિંગ આ રહી સેકન્ડરી વાઇન્ડિંગ. ફ્લક્સ અહીંયા ફ્લક્સ સેટઅપ થયેલું છે, આ રહ્યું ફ્લક્સ એસ છે. યોગ આ યોગ આપેલો છે પી. લીમ આપેલો છે, આ લીમ છે. ક્લિયર છે? એ બી કોઈ ક્વેશ્ચન હે? ચલો ભાઈ આગળ વાત કરીએ. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગમાં ફૂલ લોડ સ્થિતિની સરખામણીમાં સ્થિતિ કેટલો કરંટ હોય? 1 થી 3% જેટલો હોય, વધારે ના હોય ભાઈ. ટ્રાન્સફોર્મરમાં એક કોઇલથી બીજી કોઇલમાં પાવર કઈ પદ્ધતિથી ટ્રાન્સફર થાય છે? મેગ્નેટિકલી. ક્લિયર છે? મેગ્નેટિકલી. નેક્સ્ટ વાત કરી. પાછું આવું બધું પૂછાય છે યાર. જો આમાં એક મસ્ત શોર્ટકટ ટ્રી આપું છો. એક તમે બુદ્ધિ વાપરો થોડી ઘણી, વધારે નહીં કહેતો. અહીંયા શું થાય? 250 કેટલા થાય? 1000 થાય અહીંયા. ક્લિયર છે? તો અહીંયા બી મારા 1000 બનાવવા છે, મતલબ પાવર તો સેમ હોય કે ના હોય, ગણતરી કરવાની બેસવાનું. તો જો અહીંયા કેટલા વડે હું ગુણું તો 1000 થાય, તો ગુણ્યા 10 વડે એટલે 1000 થઈ ગયો. ચલો ભાઈ આન્સર શું આવશે અહીંયા? 10 એમ્પિયર. ક્લિયર છે? નેક્સ્ટ. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ પાવર, સેકન્ડરી વાઇન્ડિંગમાં પાવર જેટલો જ હોય છે. પાવર સેમ હોય ભાઈ, પાવર સેમ હોય. ક્લિયર છે? ટ્રાન્સફોર્મરનું રેટિંગ ભાઈ કેવીએમાં હોય. અને પછીનો જે ક્વેશ્ચન છે મને બહુ ગમે છે. ટ્રાન્સફોર્મરનું આઉટપુટ શોધવા માટેનું સૂત્ર KW KVA cos phi. જો cos phi જે છે પાવર ફેક્ટર છે તો શું થશે? KW/KVA. ક્લિયર છે? આ સૂત્ર યાદ રાખજો લાલા. નેક્સ્ટ વાત કરીએ. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીને સાધારણ રીતે કેટલી હોય છે? 90 થી 95%. કેમ ભાઈ? કેમ કે આમાં કોઈ રોટેટિંગ પાર્ટ નથી એટલા માટે. ટ્રાન્સફોર્મરની કોર ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર શેના પર હોય છે? સપ્લાય વોલ્ટેજ અને ફ્રિકવન્સી પર હોય છે. ક્લિયર છે? ટ્રાન્સફોર્મરની કોરને દૂર કરવામાં આવે તો ઉત્પન્ન મેગ્નેટિક ફ્લક્સ શું થાય? ઘટે. ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે? પ્રાઇમરી સેકન્ડરીથી પ્રાઇમરી પાછું. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. સરખા રેટિંગના કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની સરખામણીમાં સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ ઓછો થાય છે. મેગાહર્ટ્ઝ રેન્જની ફ્રિકવન્સી માટે ડિઝાઇન કરવામાં આવતા ટ્રાન્સફોર્મરના કોરની રચના કયા પ્રકારની હોય છે? એર કોર. યાદ રાખજો. ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? કોર ટાઈપ. નીચે છે ને અહીંયા આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર એક જ લીમ્બ પર પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે તો તેમાં મોટા ભાગે ખાલી જગ્યાએ વીંટાળવામાં આવે છે. તો લો વોલ્ટેજ વાઇન્ડિંગ કોરની બાજુમાં, હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગની ઉપર. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર મોટા ભાગે સેલ ટાઈપ હોય છે. 3 ફેઝ ટ્રાન્સફોર્મર મોટા ભાગે કોર ટાઈપ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ હો ભાઈ, યાદ રાખજો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. સ્ટેપ ડાઉનમાં 1 કરતાં વધુ હોય છે. આમાં ભૂલથી આમ પૂછી લે, સ્ટેપ ડાઉનનું પૂછી લે તો 1 કરતાં વધુ હોય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રેશિયો 1 કરતાં વધારે હોય છે. ડાઉન હોય તો 1 કરતાં વધુ હોય છે, અપ હોય તો 1 કરતાં ઓછું હોય છે. ક્લિયર? એક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.